લીલી ધૂળ હોય ને તો સારું. કાંઈ ખાલી કર્યા લાગે હજી લીલું છે. ઉકાઈ પછી આવી છે. ઓલો ખાસો પાડી ને પાણા અહીં નાખી દીધા ને હવે હરગાવે. હજુ બધું કચરો બાકી છે ને બધું હરગાવી નાખે. હું ને પપ્પા એવા કાદે ટ્રેક્ટર લેવા. ઓલી કલમું મગાવી ને તે રિક્ષામાં આવી. રિક્ષા અહીં કાદીમાં પૂગે એમ નથી, ટ્રેક્ટરથી પુગાડવી પડે એમ છે. તો ટ્રેક્ટર અહીંથી લઈ જાઉં છું. ને આજે ઓલી માંડવી વાવી હતી ને છેલ્લે એ છે 11 દિવસની થઈ ગઈ. કા પપ્પા? તો હવે આમાં શું કરવાનું? આ માંડવીમાં હા, પછી બીજું હાથી આંકવાનું. આ કાદીમાં કલમું નાખવાની છે. ના એ રિક્ષા હાલે એમ નથી, પૂગે એમ નથી. બહુ ખરાબ રસ્તો છે. આ ખાડામાં કલમું વાવવાની છે. હાલ જાય ટ્રેક્ટર લઈ આવીએ. હેરખો હાલ જેવો ક્યાં જાઉં? હાલો હાલો હાલો. હે તો મોટા ઉપાડે હોય મારે ભેગું પૂગી જાય. ટ્રેક્ટર લાવવાનું જ હતું તો એ પણ હરપું બહુ રહ્યો. જ્યાં તારી પાછળ ત્યાં ઓલામાં ખાખરામાં તે જોયા હતા? કા તું બી નથી બીતો? હા તો થોડું તને તું ધીમે ધીમે આવી જા, હું ભાગું. હો થોડો કહી દે એટલું. આ બધીને અંદર ના કા હડી જાય ડોહા લોટા. પપ્પા એ બધીને અંદર લઈ લે, હળી જાય વરસાદના. થાકી ગયો કે ભાઈ તું મારાથી? મમ્મી મારાથી થાકી ગયો. અહીં હેલા ખાઈ લે, હેલા ખાઈ લે. પાણી પહેલા ફોરો ખાઈ લે, પછી ડાયરેક્ટ ધોડીને થોડું પીવાય. પપ્પા આપણે શું કરવા આવ્યા? હવે કઈ જાય શાંતિથી કહી દે. ટ્રેક્ટર લેવા. બીજું એ તો મૂકવા આવ્યા હતા અહીં હું ને બિરનભાઈ. પપ્પા મને વ્લોગ ઉતારતા શીખવાડે. મમ્મી વિડીયો ઉતારતા. બાપા આ દાંતરી તો હાડલું છે. ગારો છોટો હોય તો કઈ બીજું લેવાય. નવ્યું છે તમારે? અમે ત્યાંથી લઈ આવીશું. હા એ અમને બગડી ગયું. પપ્પા તને ગાય ગમે કે ભેં? ઘોડી? માલીમાં શું કે અરુણ ને ઘોડી ગમે, તને ગમે જ ને? હાલ તો પપ્પા હવે ટ્રેક્ટર ચાલુ કરીએ.
ઉતરી આવી. એ પડતો નહીં. હલો ઉતરો. હાલ ચાલુ કર. ફરીએ. મમ્મી ગાડામાં કઈ ફેરવું નથી ને? સાવી અને સાવી ક્યાં હે? આમ અંદર પાણી ભરાઈ ગયું હતું વરસાદ અને ખોલી નાખ્યું. પોતે પોતે સાફ કરવું લાગે. સાવી તો ગઈ પછી તું આવી ગઈ છે. સાવી ગોતી. કાંઈક દેખી હતી મેં. પપ્પા ત્યાં જ ક્યાંક મૂકી દીધી લાગે. મમ્મી બારીયા કે જોઈ લે ને. હા સડી ગયા તું, બાકી તને હક નહીં થાય. પણ ઘડી બેઠો રહે ને, હું ટ્રેક્ટર છોડાવી લઉં. હા ભાઈ છોડો. તો છોડવું તો પડે ને, ગાડું લેવા આવ્યા. ખાલી બોડીમાં થોડી આવે કોલમું. પણ વારવામાં મને પ્રોબ્લેમ આવે. ઘડીક તું બેઠો રહે. બાર ખોલી અરે પણ હું આ ઓલું છોડાવું તો ખરી ને ગાડું. ડડુ કેમ જોડાવ? એ હું છોડાવી લઈશ, તને મોટું નથી થવું. ઘરમાં જોઈએ. ઘર પાણી પીવું? હા તારે હોય છે મમ્મી. ધોડો તો ને સેટ લગીને ધોડો બીકમાં ને બીકમાં. હાલ મમ્મી જામ. ક્યાં? હાલ આપણા છે. લાકડા ભરીને નીકળી જાઉં ને પપ્પા. પપ્પા લાકડા પડશે નહીં ને રસ્તામાં? માથું બાથું ભટકાય નહીં હો. કાંટા બહુ જ છે ને. ક્યાં જા? ઉગીએ લાકડા ઉતારી દઈએ. કલમું પણ આવી ગયો હવે નહીં. આમાં બદલાવ્યું ને ડાયરેક્ટ જવા જ દઈએ. આપાથી નીકળ્યા ઓલી બાજુ ડબ્બા ભરી અને ભાગ્યા ખાતે. કાદીમાં પૂગી ગયા. નવ રોપડા ઉતારીએ. બકેટ મારવાનું બાકી લાગે વર્ષન કાકા કે નહીં? પાણા પાણા અંદર છે તે કે ખભરા હે. પાણા મૂકી દો. બેસે કે નહીં બે? પાણા મૂકી દો. ખાડામાં ધૂળ નાખવાની ઘટે તો ગામમાંથી મશીનરી ભરી આવું. પાટું છે અહીંયા ધૂળ છે કરે છે પણ કાંકરા વાળી છે. મશીન લઈને ભરી લઈએ. ભરવામાં લોક થાય. ગારો હે તો ભરા હે નહીં હેઠી હકડાય છે યાર. બે વાહન ટ્રેક્ટર ને જશે. આ રીતના લગાડ્યા ભરાય તો જોઈએ. લીલી ધૂળ હોય ને તો સારું, બાકી પ્રોબ્લેમ થાય. ભરીને આ નરીવી છે ને કે સામે કંઈ પણ આવી જાય
એટલે ક્યાંય ગેપ મળે એમ છે જ નહીં, જગ્યા મળે જ નહીં. આખી નહેર આવીને આવી હાકડી છે. રસ્તો બહુ ખરાબ છે. આવી હાકડી છે, વરવામાં કેવરા આવે. અહીંથી વારવું બહુ કઠિન છે આ ખૂણેથી. કાદીમાં તો થાકી તો હોય જ ને. હા એ ને આ બાબા ગીરવા પાવ નતા ને કે કાદીમાં નાખી એ કાદી સુકી હતી આ કાદી વેલ પુસરી દૂધ ચાલે તાણા પણ સરદી ચાલે. એક વાગી જાવ ખાવા હોય જાય, ખાઈને પછી ચાલુ કરી દેવું પાછું. 5-7 માણ સુફાણી. નાની તાવડી માંડી રોટલા ખાઈ લીધા બપોરના 5 ની આડે ગાડે વાઈ 5-6 જેવી. બપોર પછી પાછી વાઈ દે. અટાણે બધી નડતું હતું, પાણા ને બધી કાઢવા પડતા હતા ખાડામાંથી, એવું બધું હતું, વાર લાગતી હતી. હવે વાંધો નહીં આવે, હવે તો ફટાફટ વવાઈ ગયા. વરસાદનું પાછું કંઈ નક્કી નથી. આમ તો પલરી ગયું લાગે માંડવિયાનું ગાદલું. વરસાદ રહી ગયો, આવ્યા લાગે ઓલા બધી અહીંયા. ઉકળાટ જે પ્રમાણે છે ગરમી ને એ પ્રમાણે વરસાદ આવશે તો ખરી, આજ લાગે એમ. વરસાદને લીધે ગાડામાં ધૂળ પાસે છૂટી ગયો, તેને પાવડે પાડવી અઘરી છે. 5 વાગી, હવે એની કેટલી 11 બાકી છે, હોલ જેવી છે. આ લીંબીના ખાડા નાના. થાકી ગયા. હું છું ભાઈ અમુક કલાક જ ઘેર રહ્યો. શું કરવા આવ્યો હતો? નહીં આમાં જ પાછો આ મંદિર કેરીઓ લેવા. હજી વાઈએ ના એટલી વારમાં થઈ જાય. બપોર પછી અહીંથી વાવતા વાવતા અહીં પી ગયા. ભેગું છે ને પછી આમ ઉલારીને ખાઈએ. કલમું સોંપાઈ ગયું, હોલ 17. નવા લીંબી 5-7 બાકી હતી, એ પણ પૂરી થઈ ગઈ. બધી સામાન ભરી લીધો ગાડામાં. હવે જઈએ. 6 વાગી ગયા, થાકી જાય. ટ્રેક્ટર લઈને હવે મારે બધી સામાન ઉતારે લગભગ ગામમાં લઈ જવાનું થશે. માટી લીલી હતી ને હાવ એટલે આગ લાગી. બાકી તો વાંધો ના આવે. 18 હોલ જ કલમ હતી.
બાકી 5 થી 7 લીંબી હતી.